ડોક્ટર અને નર્સ દિવસ નિમિત્તે સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે હોસ્પિટલમાં સેવા આપતા તમામ ડોક્ટર અને નર્સના સમર્પણને બિરદાવવામાં આવ્યા હતા। આજે વિશ્વ ડોક્ટર અને નર્સ દિવસ છે। આ દિવસને છેલ્લા કેટલાક સમયથી નવી સિવિલ હોસ્પિટલમાં ઉજવણી માટેની તૈયારીઓ પણ ચાલતી હતી। ત્યારે આજે કાર્યક્રમ દરમિયાન દર્દીઓ પ્રત્યે વધુ સંવેદનશીલતા અને માનવતાભર્યો અભિગમ રાખવા પર ભાર મૂકવામાં આવ્યો હતો। કડીવાળા સાહેબે અપીલ કરી કે કોઈ પણ દર્દી હોય, ગંભીર રોગ હોય કે સામાન્ય, તમામને સામાન્ય રીતે સારવાર અને સંભાળ આપવામાં આવે। તેમજ નવી સિવિલ હોસ્પિટલમાં આવનારા દરેક દર્દીને સારા વાતાવરણ સાથે ગુણવત્તાયુક્ત સારવાર મળે તે માટે ખાસ સૂચનાઓ આજના દિવસે આપવામાં આવી હતી। વિશ્વ નર્સિંગ દિવસ છે ત્યારે આપણા સિવિલ હોસ્પિટલમાં અમારી નર્સો બહેનો માટે જો એક કાર્યક્રમ રાખવામાં આવેલા હતા। દર વર્ષે રાખવામાં આવે છે। આજનો દિવસ આ બધા અમારા નર્सेसના જો કન્ટ્રીબ્યુશન છે સમાજના સાજુ કરવામાં, જો અમારા દર્દીઓ છે એના સારવાર આપવામાં એના બધા લોકો અહીંયા યાદ કરીને બિરદાવ્યા। અને સાથોસાથ આ વર્ષે જો ટ્રેડિશનલી આ સંસ્થા કરતી હોય છે, જો લોકો નિવૃત્ત થઈ રહ્યા છે, જો નર્સો, એના બી સન્માન કરવામાં આવે। લોકો 34 વર્ષ, 35-36 વર્ષ તક સર્વિસ કરી લોકોનો જો સારવાર પછી જો એના માનસિક અને જો શારીરિક જો સહાયની જરૂર પડતી હતી, આ અમારે જો બહેનો આપી છે એના માટે અમે ખૂબ તમામ બહેનોના આભાર માનીએ છીએ। સાથોસાથ બધાને ખબર છે કે ક્યારે આપણે સિવિલ હોસ્પિટલની વાત કરીએ તો હજારોની સંખ્યામાં અહીંયા દર્દીઓ આવે છે દરરોજ। આજુબાજુના જિલ્લાઓ હોય, આજુબાજુના રાજ્યોના બી લોકો અહીંયા આવે છે। ત્યારે જ્યારે એના સારવાર હોય, ઓપરેશન હોય, બીજા ટ્રીટમેન્ટ થયા પછી જો એની પૂરી સારવાર, એના દેખરેખનું કામ આપણા નર્सेस કરે છે। નવી સિવિલ હોસ્પિટલના સ્ટાફને દર્દી સાથે સહાનુભૂતિપૂર્વક વર્તન રાખી સેવાભાવથી કામ કરવાની સલાહ આપવામાં આવી છે। તેમજ હોસ્પિટલમાં દર્દી સંભાળ અને સારવારની ગુણવત્તા વધુ સુધારવા માટે સંકલ્પ પણ લેવાયો હતો। આમ નવી સિવિલ હોસ્પિટલમાં આજે ડોક્ટર અને નર્સ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી।